शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशंकरानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे। 62वां श्लोक है। सच्चित् सुखात्मकं ब्रह्म नाम रूपात्मकं जगत् तापनीये श्रुतं ब्रह्म सच्चिदानन्दलक्षणम् सद्रूपमारुणिः प्राह प्रज्ञानं ब्रह्म बह्वचः। सनत्कुमार आनन्दम् एवमन्यत्र गम्यताम् विचित्य सर्वरूपाणि कृत्वा नामानि तिष्ठति। अहं व्याकरवाणी मे नाम रूपे इति श्रुतेः। एक बोधेन जगत बुद्धि विभाव्यता कीर्ते माटीना एक पिंडना ज्ञानथी माटीमांथी बनेली सर्व वस्तुनुं जेम ज्ञान थई ते रीते एक ब्रह्मना ज्ञानथी समग्र जगतनुं ज्ञान थई जाय इति विभाव्यता। आ प्रकारे अवगंतव्यता आ प्रकारे समझવું જાણવું જોઈએ। आप કહો છો કે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થઈ જાય તો બ્રહ્મનું સ્વરૂપ શું છે અને જગતનું સ્વરૂપ શું છે? બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થતું હોય તો બ્રહ્મનું શું સ્વરૂપ છે અને જગતનું શું સ્વરૂપ હશે જેથી સમજી શકાય કે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય। सच्चित सुखात्मकम ब्रह्म नाम रूपात्मकम जगत। ब्रह्म सच्चिदानंद स्वरूप है। ब्रह्म वेदम सर्वं सच्चिदानंद मात्रम यदि तापनीय श्रुतम उपनिषद में कहूँ है कि ब्रह्म सच्चिदानंद स्वरूप है। नाम रूपात्मकम जगत जगत जैसे ये नाम रूप जन स्वरूप से जगत से सच्चिदानंद स्वरूप है ब्रह्म है। तो तापनीय सिवाय ये क्या कहेવામાં આવ્યું? સદરૂપમ આરોહી પ્રાહ। અરુણ ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ કહ્યું એમના શિષ્યને પુત્રને શ્વેતકેતુને સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ। આ પ્રકારે આ જગતનું જે કારણ છે એ સદ છે એક અદ્વિતીય છે। પ્રકારે છાંદોગ્યમાં કહેવામાં આવ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ બહૃચઃ। ઋગ્વેદના અનુયાયીઓ છે એમણે કહ્યું ऐतरेय ઉપનિષદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે। તો છાંદોગ્યમાં બ્રહ્મ સત સ્વરૂપ છે અને ऐतरेयમાં બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે। સનત કુમાર આનંદમ જ્યારે વૈ છાંદોગ્યમાં સનત કુમાર કહેશે यो भीमा तत्सुखम। आ ब्रह्म आनंद स्वरूप है। आम ब्रह्म सत स्वरूप है, चित्त स्वरूप है, आनंद स्वरूप है।
એ રીતે ભિન્ન ભિન્ન સ્થળે ઉપનિષદમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવું અન્યત્ર ગમ્યતામ, તો ક્યારેક સદરૂપના દ્રષ્ટિબિંદુથી બ્રહ્મને સત કહેવામાં આવે. હવે કહ્યું તે પ્રમાણે જે સત છે એ ચિત્ત છે, જે ચિત્ત છે એ આનંદ છે. અને માટે એવું નથી કે બધું ત્રણે ત્રણ કહેવું જ પડે. તો આ ત્રણ કેમ કહેવામાં? કારણ કે આ જગત છે, ભાષે છે અને પ્રિય છે. એવો અનુભવના કારણે એ જગત છે બ્રહ્મને કારણે છે, ભાષે છે બ્રહ્મને કારણે, પ્રિય છે બ્રહ્મને કારણે. જગતનું હવા પણ બ્રહ્મને કારણે બ્રહ્મ છે, જગતનું ભાષવા પણ બ્રહ્મને કારણે મને બ્રહ્મ ભાષે છે, જગતનું પ્રિય પણ બ્રહ્મને કારણે મને બ્રહ્મ પ્રિય છે, આનંદ સ્વરૂપ છે. આ પ્રકારે બ્રહ્મને સચિત આનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ગમે તે બધા લક્ષણો, ગમે તે બધા વિશેષણો વાપરી શકાય. આનંદો બ્રહ્મે વિજ્ઞાનાત પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ પ્રકારે ઉપનિષદમાં સર્વત્ર સત અથવા ચિત અથવા આનંદ એ રીતે બ્રહ્મનું પ્રતિપાદન જોઈ શકાય છે. એટલે કે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ સચ્ચિત આનંદ સ્વરૂપ છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું સૂર્યના પ્રમાણથી. તો જગત નામ રૂપાત્મક કઈ રીતે? વિચિત્ર સર્વરૂપાણી કૃત્વા નામાની તિષ્ઠતિ. સર્વરૂપાણી વિચિત્ય, બધા જ રૂપને પોતાના સંકલ્પ દ્વારા રચીને, નામાની કૃત્વા વળી પાછો એ જ રૂપને દરેકને એક નામ આપીને, તિષ્ઠતિ ધીર નામાની કૃત્વા અભિવદન્યદાસ્તે. આ પ્રકારે પરમાત્માએ પોતાના સંકલ્પથી સર્વરૂપને ઉત્પન્ન કર્યા, એ પ્રત્યેકને એક નામ આપ્યું અને આ પ્રકારે નામ રૂપ ધારણ કરીને આ ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યો છે. અહમ વ્યાકરવાણી ને નામ રૂપે શ્રુતિ. કોઈ છાંદોગ્યમાં કહ્યું અને એને જીવેના આત્મના પ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી અનુપ્રવિશ્ય. તો આ પ્રકારે આ ત્રણ મહાભૂતમાં પ્રવેશ કરીને નામ રૂપને પ્રગટ કરે છે. એટલે આ રીતે જે નામ રૂપાત્મક છે એ જગદાંશ છે, સચ્ચિદાનંદ છે એ બ્રહ્મ અંશ છે. વહી બૃહદારણ્યમાં કહ્યું અવ્યાકૃતમ પુરા સૃષ્ટે ઊર્ધ્વં વ્યાક્રિયતે દ્વિધા અચિંત્ય શક્તિર્માયૈષા બ્રહ્મણ્ય વ્યાકૃતાભિધા તદ્ભેદંતરિ અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત અસૌ નામાયમ ઇદમ રૂપૈતિ. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા અવ્યાકૃત હતું અને પછી નામ રૂપ વડે વ્યાક્રિય થયું, અર્થાત અભિવ્યક્ત થયું. અસૌ નામાયમ ઇદમ રૂપૈતિ. આનું આ નામ છે, આ રૂપ છે. એ પ્રકારે જે અવ્યાકૃત હતું એ આ પ્રકારે પ્રગટ થયું. જે પ્રગટ થયું છે, જે સર્જાયું છે એ નામ રૂપ છે. મહત્વની વસ્તુ છે તે જે સર્જાયું છે એ નામ રૂપ છે. તો નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એ નામ રૂપ વડે કે નામ રૂપના રૂપમાં વ્યાક્રિયત પ્રગટ થયું. અસૌ નામાયમ ઇદમ રૂપયતિ. આમ દરેક દરેક પદાર્થનું આ નામ છે એને અનુરૂપ એક રૂપ છે. તો આ વ્યાકૃત જેને કહેવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં શું છે? અચિંત્ય શક્તિ માયાએષા બ્રહ્મણી અવ્યાકૃત અભિધા. અવ્યાકૃત અભિધા, અવ્યાકૃત નામ જેને કહેવામાં આવ્યું ઉપનિષદમાં એ બ્રહ્મણી અચિંત્ય શક્તિ. આ બ્રહ્મમાં રહેલી અચિંત્ય શક્તિ છે જેને માયા કહેવામાં આવી. એટલે અન્યત્ર જેને માયા કહેવામાં આવ્યું એને અહીંયા અવ્યાકૃત કહેવામાં આવ્યું. ક્યાંક અવ્યક્ત કહે, ક્યાંક અવ્યાકૃત કહે, ક્યાંક પ્રકૃતિ કહે વગેરે. તો હવે 66મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. તન્નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત ઇતિ. તો એ માયા નામ અને રૂપ એમાં પ્રગટ થાય છે.
ટૂંકમાં સૃષ્ટિની પહેલા બધા નામરૂપ માયામાં અવ્યાકૃત અવસ્થામાં હતા, અવ્યક્ત અવસ્થામાં હતા, સંભાવિત અવસ્થામાં હતા, કારણ અવસ્થામાં હતા. એ કારણ અવસ્થાઓના કારણે વ્યક્ત ન હતા, વ્યાકૃત ન હતા. જેમ બધા ઘડાઓ માટીમાં કારણ અવસ્થા માટે વ્યક્ત નથી કે વ્યાકૃત નથી, અને તે રીતે આ જગત માયામાં અવ્યક્ત અવસ્થામાં અવ્યાકૃત અવસ્થામાં છે. અને પછી એ નામરૂપ છે એ જ પ્રગટ થાય છે. 66માં શ્લોકમાં કહે છે અવિક્રિય બ્રહ્મનિષ્ઠા વિકારમ યાત્યનેકધા માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિनं તુ મહેશ્વરમ. અવિક્રિય બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ સ્વયં અવિક્રિય છે. અવિકારની બ્રહ્મની નિષ્ઠા વર્તમાન. બ્રહ્મ જે નિર્વિકાર છે એવા નિર્વિકાર બ્રહ્મમાં આ માયા રહેલી છે. અનેક પ્રકારના વિકાર ઉત્પન્ન કરનારી માયાનું અધિષ્ઠાન કયું, એનો આશ્રય કયો તો બ્રહ્મ જે સ્વયં નિર્વિકાર છે. અનેકદા વિકારમ યાતિ, એ જ માયા અનેક પ્રકારે વિકારને પ્રાપ્ત થાય છે. ભૂત ભૌતિક પ્રપંચ રૂપેણ, પંચ મહાભૂતના રૂપની અંદર માયા વિકારને પામે. એ જ ભાઈ મહાભૂતના પરસ્પર સંમિશ્રણને કારણે ભૌતિક જગત ઉત્પન્ન થાય. તો એક માયા છે એ જ આ બધા અનેક રૂપમાં વિકારને પ્રાપ્ત થાય છે. વિકારમ પરિણામમ પ્રાપ્નોતિ, એમ કહી શકાય કે માયા પોતે જ આ બધા નામ રૂપાત્મક જગત બની જાય છે. એટલે માયા જે છે એ પરિણામી ઉપાદાન કારણ છે. આગળ 3 ઉપાદાન કારણ ચર્ચા કરવામાં આવી: પરિણામી, આરંભી અને વિવર્ત. તો બ્રહ્મ તો જગતનું વિવર્ત કારણ છે. પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જગત ભાસી રહ્યું છે. એ કેવી રીતે અચિંત્ય શક્તિ બ્રહ્મમાં જાણે કે છે, જેને માયા કહેવામાં આવે. તો માયા તો પરિણામી, એટલે કે માયા સ્વયં પરિવર્તન પામીને આ જગતના રૂપમાં વ્યક્ત થાય. એટલે માયા જગત બની ગઈ છે. બ્રહ્મ જગત બની જતું નથી, માયા તો જગત બની ગઈ છે. એટલે વિકાર જ્ઞાતિ અને આ માયા એ જ સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના વિકારને પ્રાપ્ત કરે. જળ ને ચેતન, પંચમહાભૂત બનેલું, 14 ભુવન, 3 લોક, જળ ને ચેતન, તિર્યક, દેવ, મનુષ્ય, આ બધા પ્રકારના પ્રાણીઓ જે કંઈ છે બધાના રૂપમાં આ માયા આવી રીતે અભિવ્યક્ત થાય છે. તો માયા બ્રહ્મમાં રહેલી છે, સ્વતંત્ર નથી. એક પ્રશ્ન થાય, કારણ કે સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે આ પ્રકૃતિ અર્થાત જગતનું ઉપાદાન કારણ છે એ સ્વતંત્ર છે, પુરુષ કરતા સ્વતંત્ર છે. આમ પુરુષ અર્થાત પરમાત્મા કરતા સ્વતંત્ર રહીને આ પ્રકૃતિ જગતનું સર્જન કરે છે, એવું કહ્યું છે. આપ તો કહો છો કે અવિક્રિય બ્રહ્મમાં માયા રહેલી છે, એવું કહેવાની પાસે કહેવા પાછળ આપની પાસે કોઈ પુરાવો ખરો? તો કે હા. એટલે આ શ્વેતાશ્વત ઉપરનું વાક્ય કહેવામાં આવ્યું, માયામ તો પ્રકૃતિ વિદ્યા માયિનમ તો મહેશ્વરમ. માયામ પૂર્વોક્તામ આગળ કહેવામાં આવ્યું જે અચિંત્ય શક્તિ છે, જેને અવ્યાકૃત કહેવામાં આવી, અવ્યક્ત વગેરે નામથી પણ ઓળખાય છે, જે જગતની કારણ અવસ્થા છે. પ્રકૃતિ વિદ્યા એ પ્રકૃતિ છે, અર્થાત પ્રક્રિયતે અનયાયથી પ્રકૃતિ, જેનાથી કશી વસ્તુ સિદ્ધ કરવામાં આવે છે, જેનાથી કશી વસ્તુ સાધવામાં આવે છે ને પ્રકૃતિ કહેવાય. એ જેના વડે સમગ્ર સિદ્ધ થયું, જેના વડે સમગ્ર ઉત્પન્ન થયું નામ પ્રકૃતિ. એ ઉપાદાન કારણ. તો માયા તો પ્રકૃતિ વિદ્યા, માયા ઉપાદાન કારણ છે, જાણવું જોઈએ. વિદ્યા
તસ્યા આશ્રયત્વેન તદ્વંતમ માઈ માયા અસ્ય અસ્તિ ઇતિ માઈ માયા જેની છે એને માઈ કહેવાય કે માયાવી કહેવાય. જેમ કે ગૃહ જેનું છે ને ગૃહી કહેવાય, તો ઘર જેનું છે ને આપણે કહી શકીએ ગૃહી. આવી રીતે હોવાના સંદર્ભમાં કે હોવાના અર્થમાં ઇન પ્રત્યય છે. એટલે માયા જેની છે એને માઈ કહેવાય. તો માયા ભગવાનની છે એક રીતે કહી શકાય. તો આશ્રયત્વેન તદ્વત્વમ, કારણ કે ભગવાન કે પરમેશ્વર વાસ્તવમાં માનો આશ્રય છે, માટે આ માયા ભગવાનની છે, પરમેશ્વરની જેમ કહેવાય, એનો આશ્રય હોવાના કારણે. દૈવી વિશેષા ગુણમયી મમ માયા ગુરત્યા મમ વૈષ્ણવી માયા. આ વૈષ્ણવી માયા અર્થાત વિષ્ણુ પર આધારિત, વિષ્ણુમાંથી પરમાત્માની સત્તા સુધી પ્રાપ્ત કરનારી માયાનો હવાપણું ભાસવાપણું જે કંઈ છે બધું પરમાત્માને કારણે છે. અર્થાત એ સ્વતંત્ર નથી, સર્વ રીતે આશ્રિત છે. એ રીતે પરમાત્માને માઈ કે માયાવી કહેવામાં આવે. જે રીતે માયા અર્થાત જે જાદુ છે એ જાદુ હંમેશા જાદુગર પર આશ્રિત હોય, ત્યારે સ્વતંત્ર ના હોય. એટલા જ માટે શક્તિ કહેવામાં આવે. જાણે કે શક્તિ છે, શક્તિ ક્યારે સ્વતંત્ર ના હોય, શક્તિમાન પર આશ્રિત હોય, એવું આગળ કહેવામાં આવ્યું. એ રીતે માયાને શક્તિ કહેવામાં આવે છે બ્રહ્મની. એટલે કે માયા કે આ સ્વતંત્ર નથી, બ્રહ્મ પર આશ્રિત છે. પણ એટલે અચિંત્ય શક્તિ કહેવામાં આવે. અચિંત્ય અર્થાત જેની ચિંતા કરી ન શકાય, જેને અંગ્રેજી કે માઇન્ડ બોગલિંગ, ટૂંકમાં જ્યાં મનની કોઈ ગતિ જ નથી, મન જેની કલ્પના ના કરી શકે એ પ્રકારની આ શક્તિ છે. પણ એ બ્રહ્મ જે છે એને માઈ કહેવામાં આવ્યું, અર્થાત માયાનો આશ્રય છે. કેવો આશ્રય છે? જેવી રીતે રજ્જુ સર્પનો આશ્રય, એવી રીતે અગ્નિ જેમ દહન શક્તિનો આશ્રય, એવી રીતે કંઈ નહીં. રજ્જુ સર્પનો આશ્રય છે એ રીતે. એટલે દહન શક્તિ છે એ તો અગ્નિની સાચી શક્તિ જ છે. અગ્નિ જેવી સત્તા છે એ બીજા દાહકત્વ છે, પણ એવું માયા અને બ્રહ્મમાં નથી. માયા તો મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. એટલે ભલે માયા બ્રહ્મ પર આશ્રિત છે, તો જેવી રીતે સર્પ રજ્જુ પર આશ્રિત છે, એવી કંઈક રીતે માયા બ્રહ્મ પર આશ્રિત છે. જેમ સર્પ રજ્જુ પર અધ્યારોપિત છે, તેમ માયા પણ બ્રહ્મ અધ્યારોપિત છે, એવી જાત. પણ એ બ્રહ્મ ન હોય તો માયા હોઈ ના શકે. એટલા માટે બ્રહ્મ માયા ધરાવે છે, માયા બ્રહ્મની શક્તિ છે, બ્રહ્મ માયી છે, માયાવી છે, એવા શબ્દ પ્રયોગ કરવામાં આવે. પેલો જાદુગર છે તો હંમેશા જાદુગર જ હોય, એટલે જાદુ હંમેશામાં રહેલું જ છે. જાદુગરને આપણે જાણીએ ત્યારે જાદુ સાથે જ જાણીએ, પણ બ્રહ્મને એવું નથી. બ્રહ્મને માયા વગર જાણી શકાય. અર્થાત માયાનો બાદ થઈ જાય, કારણ માયા જે છે એ તો અધ્યારોપિત છે, એનો બાદ કરવાથી બ્રહ્મ જે છે એ શુદ્ધ બ્રહ્મ જાણી શકાય. તદ્વંતમ મહેશ્વરમ માયા નિયામકમ માયનમ તો મહેશ્વરમ. આ મહેશ્વર માય છે, એટલે કે માયાનો આશ્રય છે, કે માયાનો નિયામક છે. જેવી રીતે આપણા રોજબરોજના વ્યવહારમાં એ જાદુગર જાદુ શક્તિનો આશ્રય છે, એનો નિયામક છે, કંઈક એવી રીતે એમ કહેવાય. બાકી બ્રહ્મ કઈ નિયામક પણ નથી મુખ્ય અર્થમાં. બ્રહ્મને મુખ્ય અર્થમાં નિયામક પણ ના કહેવાય. પણ માયામાં નિયમન છે. માયા જગતનું નિયમન કરે છે, અને માયા પણ સ્વતંત્ર માટે આપણે કઈ બ્રહ્મ નિયામક છે. ટૂંકમાં બ્રહ્મ આ બધા પ્રકારના લક્ષણો કે વિશેષણો પ્રાપ્ત કરે. જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, નિયમન કરનાર, પ્રવેશ કરનાર, આ બધા પ્રકારના વિશેષણો બ્રહ્મ પ્રાપ્ત કરે માયાના કારણે. સ્વયં બ્રહ્મ કશું નથી, સ્વયં તો નિર્વિશેષ છે. આવી વિશેષતા એ માયા દ્વારા પ્રાપ્ત કરે, માયાના દ્રષ્ટિબિંદુથી પ્રાપ્ત કરે. પણ અહીં તો આ મંત્ર કહો તો એક જ છે કે માયા સ્વતંત્ર નથી.
માયા બ્રહ્મ પર આશ્રિત છે અને બ્રહ્મની સત્તા સ્ફૂર્તિને કારણે માયા પણ સત્તાવાન કે સ્ફૂર્તિવતી છે. માયનમ તો મહેશ્વરમ વિદ્યાત. આ મહેશ્વર છે એ માય છે એ પ્રકારે જાણવું જોઈએ. એ અનુવર્તતે ઉભયત્ર. તું શબ્દ પરસ્પર વૈલક્ષણ્ય દ્યોતના અર્થ ઉભયત્ર. આ બંને તું શબ્દ માયામ તુ પ્રકૃતિ વિદ્યાત માયનમ તુ મહેશ્વરમ. આ બે તું શબ્દો છે માયા અને મહેશ્વરને પરસ્પર અત્યંત વિલક્ષણ છે કે મહેશ્વરમાં માયા અંશ માત્ર નથી. મહેશ્વર ચૈતન્ય છે, સત્ય છે, અબાધિત છે, ત્યારે માયા જળ છે, મિથ્યા છે, બાધ યોગ્ય છે. એ પ્રકારે અત્યંત વૈલક્ષણ છે. પ્રશ્ન એ છે કે અત્યંત વિલક્ષણ અત્યંત વિરુદ્ધ લક્ષણ ધરાવનારા અન્ય બે હસ્તીઓ કેમ એક સાથે હોઈ શકે? એટલે જ કહ્યું કે આ બંનેનો સંબંધ કેવો છે? અધિષ્ઠાન અને અધ્યારોપનો સંબંધ છે. તો બ્રહ્મ જગતનું કારણ બને એ માયા દ્વારા. સ્વયં તો વિવર્ત છે પણ માયા દ્વારા પરિણામી કારણ બને. એ તસ્માત આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ અગ્નિ. આ પ્રકારે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ સંભૂત આકાશનો ઉદ્ભવ થયો, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, જળ, પૃથ્વી વગેરે. એટલે કે આ જગતના સર્જનમાં આકાશ છે એનો સૌથી પહેલો ઉદ્ભવ થયો, સૌથી પહેલો પ્રગટ થયું. ઇદાનીમ માયોપહિતસ્ય બ્રહ્મણ પ્રથમ કાર્યમાં. તો બ્રહ્મ સ્વયં તો જગતનું સર્જક નથી પણ માયાને કારણે જગતનું સર્જન. એટલે માયોપહિતમ માયા સબલમ માયા વિશિષ્ટમ બ્રહ્મ. તો માયાથી ઉપહિત થયેલું, માયા જાણે કે વિશિષ્ટ થયેલું જે બ્રહ્મ છે એ જગતનું કારણ. ઈશ્વર આપણે સગુણ બ્રહ્મ કહે. સગુણ બ્રહ્મ એટલે માયા સહિત બ્રહ્મ. માયા દ્વારા અભિવ્યક્ત થતું બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે બ્રહ્મ ગુણ વાળું થઈ ગયું છે એવું નથી. બ્રહ્મ પર ગુણનો અધ્યારોપ કરવામાં આવે એના પર સગુણ બ્રહ્મ છે. બ્રહ્મ ગુણ વાળું થઈ ગયું તેવી વાત છે નથી. સગુણ બ્રહ્મ નહીં કે ગુણ અને સગુણ ગુણેને વર્તતે એ સગુણ. જે ગુણ સહિત છે એટલે આપણને એમ લાગે ગુણની એની સત્તા સમાન કઈ. ગુણનો જેના પર અધ્યારોપ કરવાનો સગુણ બ્રહ્મ એટલે ગુણનો જેના પર અધ્યારોપ કરવાનો એવું બ્રહ્મ. સવિશેષ બ્રહ્મ, સગુણ બ્રહ્મ, સાકાર બ્રહ્મ. આકારનો વિશેષતાનો ગુણનો એના પર અધ્યારોપ કરવામાં આવે છે. એનું પ્રથમ કાર્ય સૌથી પહેલા શું ઉત્પન્ન થયું તો કે આકાશ ઉત્પન્ન થયું. એ વાત 67મા શ્લોકમાં રહે છે. હવે કહ્યું ને કે પ્રકરણ વિષય કયો છે? બ્રહ્મને જાણવાથી સમગ્ર જગતનું જ્ઞાન થાય. ઉપાદાન કારણને જાણવાથી એમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર કાર્યનું જ્ઞાન થઈ જાય. એ કઈ રીતે તારા દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા સર્વ પાત્રનું જ્ઞાન થઈ જાય તે રીતે બ્રહ્મને જાણવાથી સમગ્ર જગતનું જ્ઞાન થાય. તો એ વસ્તુ સમજાવે છે. 67મા શ્લોકમાં કહે છે આદ્યો વિકાર આકાશ સોસ્તિ ભાત્ય ચ પ્રિય અવકાશસ્તસ્ય રૂપમ તન્મિથ્યા ન તુ તત્રયમ. આદ્યો વિકાર આકાશ. સૌથી પહેલો વિકાર, સૌથી પહેલું કાર્ય, સૌથી પહેલા કોણ પ્રાગટ થયું? આકાશ કરતો. એ ત્યાંની શરૂઆત કરે છે. આકાશનું દ્રષ્ટાંત લઈને બધું વિગતવાર સમજાવશે અને પછી સમજાવે છે કે બીજું આકાશમાં જે લાગુ પડે છે એ બધાને લાગુ પડે છે. આદ્ય વિકાર આકાશ સૌથી પહેલો જે વિકાર છે, સૌથી પહેલું જે અભિવ્યક્ત થયું એ આકાશ છે.
अर्थात माया स्वयं आकाश रूपे अभिव्यक्त થાય છે। ये आकाश कार्य है। कार्य हमेशा कारणना कार्यમાં કારણના ગુણની અનુવૃત્તિ હોય। જેમ કે ઘડો કાર્ય છે, માટીનું કારણ છે, માટે ઘડામાં માટીના ગુણ અનુવૃત્તિ હોય તો માટીના જે ગુણો છે બધા ઘડામાં પણ આવે છે। તેવી રીતે બ્રહ્મ જો જગતનું કારણ હોય તો આ બ્રહ્મના ગુણ પણ જગતમાં આવવા જોઈએ। પ્રશ્ન એ છે કે આપ કહો છો કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, પણ જગતમાં બ્રહ્મ તો ક્યાં દેખાતો નથી। જ્યારે કે ભાઈ માટી ઘડાનું ઉપાદાન કારણ છે, તો માટી ઘડામાં વ્યાપ્ત હોય માટે ઘડામાં માટીનું દર્શન થાય। તે રીતે બ્રહ્મ સચ્ચિત આનંદ જગતનું ઉપાદાન કારણ હોય, નામ રૂપાત્મક જગતનું ઉપાદાન કારણ હોય તો જ્યાં પણ નામ હોય ત્યાં બ્રહ્મ હોવું જોઈએ। જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવી જોઈએ, તો જે જગત બ્રહ્મ હોવું જોઈએ ક્યાં છે એ બતાવે છે કે ચાલો આકાશનું દ્રષ્ટાંત લીધું। આકાશ શું કહી શકીએ આપણે તો આ માટી આ ઘડો જે છે ને, આ ઘડામાં બે ગુણો છે। એક તો માટીના ગુણો છે અને બીજા પોતાના પણ ગુણ છે। કાર્યમાં ઉપાદાન કારણના પણ ગુણ હોય અને પોતાના કઈ ગુણ તો જ કાર્ય કહેવાય ને। તો ઘડામાં માટીના ગુણો તો છે જ, જેને સ્પર્શ કરીએ છીએ, રૂપ રસ રંગ ગંધ આ બધા જે છે માટીના ગુણ છે। એટલે કે ઘડાનું વજન જે છે, ઘડાની અંદર એનો સ્પર્શ છે, એનું રૂપ છે, એની ગંધ છે, બધા માટીના ગુણ છે। તો એ ઘડાનું આગવું શું? તો કે એનું આ બધું ગોળ મોટું પેટ જે આકાર જે છે એ ઘડાનો પોતાનો છે। આમ જે વિકાર હોય, કાર્ય હોય એની અંદર કારણના ગુણો પણ હોય અને જો જોડે પોતાના પણ ગુણ હોય। તેવી રીતે આ આકાશ સૌથી પહેલી અભિવ્યક્તિ છે। આકાશ સૌથી પ્રથમ કાર્ય છે, પણ આકાશમાં પોતાના કારણ બ્રહ્મના પણ ગુણ હોવા જોઈએ અને આકાશનો પોતાનો પણ ગુણ હોવો જોઈએ। તો પહેલા કહે છે કે આકાશની અંદર આ બ્રહ્મના ગુણ તસ્ય કારણાત આગમ રૂપત્રયમ। આકાશમાં પોતાના કારણ બ્રહ્મમાંથી આવેલા કયા ગુણ છે? સ અસ્થિ ભાતિ અપી ચ પ્રિય। અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યમ ચ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ। અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ इति आ 5 अंश है। आद्यत्रयम ब्रह्म रूपम, तो दरेक पदार्थમાં अस्थि भाति प्रिय रूप नाम आ 5 अंश है। आद्यत्रयम पहला 3 अस्थि भाति प्रिय ब्रह्म रूपम અને તતોદ્વયમ એ પછીના 2 જે છે રૂપ નામ એ જગત રૂપમ। આ શ્લોક તો ધ્રુવ કૃષ્ણ વિવેકમાં ક્યાંથી ક્યાં આવ્યો હવે? આમાંથી એમાં આવ્યો। આ વધારે પ્રાચીન ગ્રંથ છે। પંચદશી વધારે પ્રાચીન ગ્રંથ છે। દુર્દશી એના પછી કેટલાય સમય પછી આવ્યો, એટલે આમાંથી પેલામાં આવ્યું એવું આપણે માનીએ। એટલે ટૂંકમાં પેલો શ્લોક બહુ પ્રસિદ્ધ છે, વારંવાર આપણે એને ટાંકતા હોઈએ અને બધી જગ્યાએ શ્લોક ટાંકવામાં આવતો હોય। બીજે અહીંયા પણ જે ટીકાકારો વગેરે કરે ત્યારે પણ એ શ્લોક ટાંકતા હોય। 5 શ્લોક છે ટૂંકમાં, આમાંથી એવું તો આવે છે। આ ચર્ચા અહીંયા વિસ્તારથી કરવામાં આવી છે। આદ્ય વિકાર એટલે આ બધી આ પંચ વિકારની ઉપજ છે, આનો અર્થ આ બધું હમણાં વિચારી રાખેલું છે। आद्य विकार आकाश है, शुद्ध पहलो विकार पहले अभिव्यक्ति आकाश है। एમાં બ્રહ્મના કયા ગુણો છે? તો બ્રહ્મના જે ગુણો કયા? સહસ્તિ ભાતિ અભિ ચ પ્રિય। આકાશ છે એ તો સ્વીકારે, ભાષે છે એ પણ સ્વીકાર કરે। આકાશ આપણા જ્ઞાનનો વિષય છે। પ્રિય છે એ જયારે વિચાર તો ખબર કે આકાશ પ્રિય છે। જો આકાશ ના હોત તો આપણે ક્યાંય હોઈ ના શકત। આકાશ આપણને અવકાશ પ્રદાન કરતું ના હોત। આકાશ પ્રિય કેમ છે? ઉપયોગી છે।
ઉપકારક છે. જે વસ્તુ ઉપકારક હોય એ પ્રિય હોય, જે ઉપયોગી હોય, અનુકૂળ હોય, ઉપકારક હોય, પ્રિય હોય. જે પ્રતિકૂળ હોય એ અપ્રિય હોય. એવી ચર્ચા આવી આગળના પ્રકરણમાં. તો આકાશ ઉપકારક છે, આપણો ઉપકાર કરે છે, આપણો ઉપયોગ કેમ અવકાશ પ્રદાન કરવા દ્વારા, અને તેથી આકાશ પ્રિય છે. એટલા જ માટે ઘર બાંધીએ આપણે, જાત જાતના બધા રૂમો બાંધીએ, અને પછી એને શયનખંડ કહીએ, એને દિવાનખંડ કહીએ, એને ભોજનખંડ કહીએ. આ બધા ખંડ એ બધા કયા? એ બધા રૂમમાં આકાશ જ છે. આકાશ આપણને એ પ્રકારે આકાશનું સર્જન કરે છે. શયનખંડ રૂપે આકાશનું સર્જન. એટલે આકાશ આ પ્રકારે કેટલું ઉપયોગી છે. શયન માટે ઉપયોગી, બેઠક માટે ઉપયોગી, ભોજન માટે ઉપયોગી, હરવા ફરવા ઉપયોગી માટે પ્રિય છે, અનુકૂળ છે, ઉપયોગી છે, ઉપકારક છે. એટલે સચ્ચિદાનંદ રૂપ કરતા ટીકા કરે છે. સચ્ચિદાનંદ રૂપ અસ્થિ છે એટલે સત સ્વરૂપ, ભાતિ ભાષે છે, ચિત્ત સ્વરૂપ, પ્રિય અનુકૂળ છે, ઉપકારક છે, આનંદ સ્વરૂપ. એટલે વેદાંત લોકોને આ વસ્તુ કહેવાની છે કે આ પ્રેમ અને આનંદ હંમેશા એક જ જગ્યાએ હોય. એ રીતે એમણે પ્રેમ અને આનંદ સરખાવી દીધા. એટલે આ ગ્રંથકારે આ બેનનું જોડાણ કર્યું. આમ તો આનંદ સ્વરૂપની વાત કરે કે પ્રેમની વાત કરવા આવતી નથી, પણ એમાં કહ્યું કે ભાઈ આ આનંદની વાત કરે એટલે પ્રેમની વાત થઈ સમજવી. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં આનંદ હોય, તો આનંદ હોય ત્યાં પ્રેમ હોય. જે આપણા આનંદનું સાધન હોય કે આનંદ ઉદ્ભવ એ આપણા પ્રેમનું પણ વિષય હોય. બાકી દુઃખનું સાધન એ પ્રેમનો વિષય ના છે. એટલે પ્રેમ અને આનંદ હંમેશા એક જ સ્થળ માટે બંને એક જ છે. તેથી આ સચ્ચિદાનંદ રૂપ છે આકાશમાં. તસ્ય પ્રાતિસ્વિકમ રૂપમાં આકાશનું પોતાનું રૂપ કયું? સ્વયં રૂપ કયું? અવકાશસ્તસ્ય રૂપમ. તો જેવી રીતે આ ઘડાનો પોતાનું રૂપ કયું? ગોળ મોટું પેટ જે આકાર છે ઘડાનો પોતાનું નામ, અને પછી એનું કાર્ય કયું? પાણી ભરવું વગેરે, પાણી લાવવું વગેરે એનું પોતાનું કાર્ય છે, જે માટીમાં નથી. પાણી લાવવા રૂપી, ભરવા રૂપી વગેરે કાર્ય માટીમાં નથી. ગોળ મોટું પેટ વગેરે માટીમાં નથી, એ ઘડામાં છે. એટલે ઘડાનું પોતાનું પગ એક છે. એટલા જ આપણે ઘડો કહીએ. એટલે જ લોકો કહે છે કે આ માટીને ઘડો એક નથી. નૈયા એ કશું કે માટીને ઘડો એક ક્યાં છે? તો ઘડોનો માટી એક જ હોત તો ઘડામાં માટીમાં પાણી ભરો ને, એવું તો થતું નથી. એટલે આ ઘડો ઘડો છે, માટી માટી બંને જુદા છે, એવું કહે. અવકાશસ્તસ્ય રૂપમ, એનું પોતાનું રૂપ કયું છે? અવકાશ. અર્થાત અવકાશ પ્રદાન કરવો. અવકાશ પોલ એવું એનું પર ભાષાંતર કરે. પોલ, પોલાપણ. પોલ એટલે પોલાપણ. ઓકે. આમ તો અવકાશ પ્રદાતુ આકાશમ, અવકાશ પ્રદાન કરનાર આકાશ, અથવા જેનામાં આવું પોલ છે, જેને કારણે એ બધાને અવકાશ પ્રદાન કરી શકે છે. એ જે છે એ આકાશનું પોતાનું રૂપ છે. બધા સરખા જ છે. એવી રીતે અસ્થિ, ભાતિ, પ્રિય અને પછી અવકાશ, આ ચાર વસ્તુ આકાશમાં થઈ ને. પાંચ કે આકાશ નામ પણ છે. એનું રૂપ કયું? અવકાશ પ્રદાન કરવું. અને પાછા અસ્થિ, ભાતિ, પ્રિય, આ પાંચ અંશ થયા. આ પાંચે પાંચ સમાન છે તો કે નહીં? આજે આકાશ નામ છે તો જવા દે, એને પેલું અવકાશ પ્રદાન કરવા રૂપી જેનું પોતાનું રૂપ છે એ પેલા ત્રણ ની સમાન સત્તાવાળો નથી. કશ્ય પૂર્વસ્માદ રૂપત્રયાદ વૈલક્ષણ્યમાં, કે આગળ ત્રણ રૂપ છે સચ્ચિદ આનંદ, એના કરતા આ અવકાશ જે છે એ વિલક્ષણ છે. એટલે કહે છે તન મિથ્યા, અવકાશ પ્રદાન કરવા પણ જે છે એ મિથ્યા. રૂપત્રયમાં પેલા ત્રણ જે છે સદાદ રૂપત્રય વાસ્તવમ,
રસ્તીભાવી પ્રિય છે એ વાસ્તવ છે. હું કહી દઉં, હું રસ્તીભાવી પ્રિય છે, સચ્ચિદ આનંદ છે એ વાસ્તવ છે, સત્ય છે. જ્યારે અવકાશ પ્રદાન કરવા પણ વગેરે છે એ મિથ્યા છે. दूसरा बोले कौन तस्य चतुर्थ रूपस्य मिथ्यात्वे हेतुमान पीड़ा सत्य के अस्थि भावे प्रिय अवकाश प्रदान करो मिथ्या के दूसरा बोले आप पास और सतमा श्लोक में समझावे છે न व्यक्ते पूर्वमस्त्येव न पश्चाच्चापि नाशतः आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा. व्यक्ते पूर्वमस्ति ये आकाश मिथ्या है. आकाश में शू मिथ्या है तो अवकाश पण मिथ्या है. હવે જયારે જગત મિથ્યા છે જયારે કહીએ ત્યારે કયા અંશ મિથ્યા સમજવું જોઈએ. અસ્થિભાવી પ્રિય તો મિથ્યા નથી, માત્ર નામ રૂપ અંશ જ મિથ્યા છે. એટલે પૂર્ણ મદ પૂર્ણમિદમ બ્રહ્મ પણ પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે. એક બાજુ જગતને મિથ્યા કહેવામાં આવે છે, બીજી જગતને પૂર્ણ પણ કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે નામ અને રૂપ એ દ્રષ્ટિબિંદુ જગત મિથ્યા છે, પણ અસ્થિભાવી પ્રિય એ દ્રષ્ટિબિંદુ જગત પૂર્ણ છે. બંને વસ્તુ કહેવામાં આવે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એમાં કહેવામાં આવે. કઈ રીતે? અસ્થિ ભાતિ પ્રિય એ દ્રષ્ટિબિંદુથી આ સર્વ બ્રહ્મ છે. પણ નામ રૂપ છે મિથ્યા કેમ? ન વ્યક્ત પૂર્ણમસ્તેવ. અવકાશ પ્રદાન કરવા પહોંચ છે એ સર્જન પહેલા નહોતું. ટૂંકમાં પ્રલય અવસ્થામાં જયારે માત્ર અવ્યક્ત હતું ત્યારે કઈ અવકાશ કશું હતું નહીં, ત્યાં કઈ નહોતું. ન પશ્ચાત વિનાશત, અને સમગ્ર જગતનો આકાશનો નાશ થઈ જાય એટલે વળી બધી પ્રલય અવસ્થા જયારે આવે ત્યારે પણ અવકાશ પ્રદાન કરવા પણ નથી. તેમ સુષુપ્તિની અંદર પણ અત્યારે જાગ્રત છે ત્યારે અવકાશ પ્રદાન કરવા આવું છે, પણ ગાઢ નિદ્રાની અંદર સુષુપ્તિમાં કોઈ અવકાશ છે નહીં, ત્યાં અવકાશનું કોઈ ભાન નથી. અને એની જાગ્રત પહેલા પણ નહોતું, જાગ્રત પછી પણ નથી. એવી રીતે સૃષ્ટિ પહેલા પણ અવકાશ ના હતું અને એના લય પછી પણ નથી. એટલે શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? નન ઉત્પત્તિ વિનાશ મધ્ય પ્રતિમાનસ્ય. તો વેદાંતિ લોકો ઉત્પત્તિની પહેલાની વાત કરે અને લય પછીની વાત કરે. ઉત્પત્તિ પહેલા આકાશ નહોતું, પ્રલય પછી નથી, ભલે પણ અત્યારે તો છે ને. उत्पत्ति प्रलयो मध्य प्रतीयमानस्य अवकाशस्य. उत्पत्ति ने प्रलय वचમાં તો પ્રતીયમાન છે ને આકાશ. એ નથી એમ કેમ કહો છો? મિથ્યા નથી, વાસ્તવમાં નથી, પણ પ્રતીયમાન થાય છે. એટલે ઉત્પત્તિ પહેલા નહોતું પ્રતીયમાન થયું ભલે, અને લય પછીમાં પ્રતીયમાન થતું નથી, પણ મધ્યમાં પ્રતીયમાન થાય છે, તો એને મિથ્યા કેમ કહી શકાય? એટલે બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું આદાવંતે નાસ્તિ વર્તમાને બી તત્તથા. આ વાક્ય માંડુક્ય કાર્યક્રમથી લેવામાં આવ્યું. આદાવંતે નાસ્તિ વર્તમાને બી તત્તથા. આદવ અંતે નાસ્તિ, જે આદિ અનંતમાં નથી, વર્તમાને બી તત્ત, તે વસ્તુ વર્તમાનમાં પણ નથી. આદ્યંતવંત કાંતેય નતેષુ રમતે બુધ. ભગવાન પણ આ વસ્તુ વાપરે છે. ભગવાન વાપરે છે ને એમાંથી આ વપાય. ભગવાન વાપરે છે ના કહેવાય. ભગવાન આ શું કહે છે? આદ્યંતવંત કાઉન્તે. એ કાઉન્તે આ વિશ્વમાં જે સુખ પ્રાપ્ત થાય છે એ ખરેખર તો નથી છે, અને સત્ય માનવાના કારણે દુઃખ યોને બને છે. यही संस्पर्शया होगा दुख योन एवते आ संस्पर्श अर्थात विषयों સાથે સ્પર્શ કરવાને કારણે જે સુખ પ્રાપ્ત થાય એ તો દુઃખનું કારણ છે. એવું કેમ? કે નથી અને છે માનવા એટલા માટે હોત અને છે માનવા તો દુઃખનું કારણ ન થવું જોઈએ.
તો જે સુખ નથી એ છે માનવા આવે માટે દુઃખ, કારણ કે માટે નિરાશા જ જન્મવાની. જે વસ્તુ છે નહીં અને આપણે છે માની લઈએ તો દુઃખનું કારણ છે, કારણ કે નિરાશા જન્મવાની જ છે. ખૂબ બધા પ્રયત્ન પછી પ્રાપ્ત કર્યા બી ખબર પડે આ તો છે જ નહીં, માટે મહાન નિરાશા જન્માય છે. એટલે ભગવાન કહીને પછી પ્રશ્ન કર્યો કે ભગવાન આ વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય તો છે, અનુભવ તો છે જ, એના દુઃખનું કારણ કેમ કરશો? એ નથી એમ કેમ કરશો? આદ્યંતવંત કાઉન્તે, કારણ કે હે કાઉન્તે આ વિષયમાંથી જન્મવાનું સુખ છે એ આદિ અનંત વાળું છે. આદિ અર્થાત એના પ્રારંભ પહેલા નહોતું, અંત અર્થાત એના અંત પછી નથી. એટલે ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થયો પહેલા ન હતું અને ઇન્દ્રિયોનો વિષય વિયોગ થયા પછી નથી, એટલે મધ્યમાં પણ નથી. જેવી રીતે સ્વપ્નનો જે અનુભવ છે, સ્વપ્નમાં ગમે ત્યાં પણ થયો. સ્વપ્નમાં મિત્ર મળ્યો, લોટરી લાગી ગઈ, તો એની પહેલા લોટરી હતી નહીં, લાખ રૂપિયા હતા નહીં, પછી પણ નથી, માટે મધ્યમાં પણ નથી. હવે એક નિયમ કહ્યો બધાને, જે પહેલા પણ ના હોય અને પછી પણ ના હોય એ મધ્યમાં પણ નથી. એ મધ્ય ગમે તેવું લાંબુ હોય, ક્યારેક સ્વપ્નમાં આપણને બહુ જણા લાંબો કાળ અનુભવ થાય, આપણને કેટલી 2-3 પેઢીનો અનુભવ થઈ જાય સ્વપ્નમાં. એમ લાગે ભાઈ 100 વર્ષનું સ્વપ્ન છે. અને પછી દાદા તો મારા કેટલા ધનવાન હતા, પિતાજી પણ ગર્ભશ્રીમંત, હું પણ ગર્ભશ્રીમંત, કેટલી બધી સાહેબી ભોગવી, કેટલો લાંબો કાળ. તો બધી સાહેબી સ્વપ્ન પહેલા નહોતી, સ્વપ્ન પછી પણ નથી, મને સ્વપ્નમાં નથી એમ જ માનવું. એવી રીતે આકાશ પણ એના સર્જન પહેલા નથી, લય પછી પણ નથી, મારે મધ્યમાં નથી, નથી પણ ભાષે છે. યદ અસત ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાવિવત, નથી પણ ભાષે છે ન મિથ્યા. કહું ક્યાંક પ્રમાણ છે અને પુરાવો છે કે આ પહેલા પણ નહોતું અને પછી પણ નથી, એવું એનો પુરાવો છે? તો કે હા. ઉક્તાર્થે શ્રી કૃષ્ણ વાક્યમ પ્રમાણે આદિનંતમાં નથી અને માત્ર મધ્યમાં જે છે એ વિષયમાં ભગવાન કૃષ્ણનું વાક્ય જે છે આપણે પાછા જઈએ. પહેલા ગૌડ બાદાચાર્ય પાસે ગયા, હવે કૃષ્ણ ભગવાન પાસે જઈએ છીએ. એથી આગળ ઉપનિષદ પાસે તો કહે છે 69 શ્લોકમાં, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ ઇત્યાહ કૃષ્ણોર્જુનમ પ્રદે. ક્યાં આવે છે શ્લોક? કયા અધ્યાયમાં? બીજા અધ્યાય. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત નત્વમ શોચિતો મરહસી. બસ એ જ એમનો પસંદ છે. નત્વમ શોચિતો મરહસી. એ અર્જુન શોક કરવો યોગ્ય નથી. અગચૈનમ નિત્યજાતમ નિત્યમ વામન્ય સમૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતો મરહસી. તો એમ માનતો હોય કે આત્માનો સતત જન્મ થયા કરે છે અને સતત મૃત્યુનો પામે છે, તો પણ એની શોધ કરવાનો જરૂર અર્થ નથી. કેમ? જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ મૃત્યુ નિશ્ચિત જ છે અને મરે વગર જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોધમાં નથી. માટે જે વસ્તુ આપણા કાબુમાં નથી એનો પરિહાર ન કરી શકાય, તે ટાળી ન શકાય. ટાળ્યા તે કોઈના ન ટળે રઘુનાથના ઘડીએ. સુખ દુઃખ મનમાં ન આણવી. કે ભાઈ સુખ દુઃખ મનમાં ન આણવા જોઈએ. ટાળ્યા તે કોઈના ન ટળે, કોઈને પણ ટાળી શકતું નથી. રઘુનાથના ઘડિયા, રઘુનાથે ઘડેલા છે, રઘુનાથ જ ના ટાળી શકે પણ રઘુનાથે ઘડેલા છે માટે કોઈના ટાળે ના થાય. મનમાં ના આણે એને એમ મનમાં ના લાવે, કારણ કે આવે છે આદ્યંતવંત કાઉન્ટ.
આગમાપાયન અનિત્યા તામ સુધિક્ષસ્વ ભારત. આગમ અપાયન આવે ને જાય છે, વચ્ચેનો છે એને જવા દો. એક સંદર્ભ ભાઈ ભગવાન ક્યાં કહે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાની તત્ર કા પરિદેવના. અવ્યક્ત આદિની ભૂતાની અવ્યક્તમ આદિ એ શાંતે. અવ્યક્ત એનું આદિ છે. એ આદિમાં એટલે કે એમની ઉત્પત્તિ પહેલા અવ્યક્ત હતા, વ્યક્ત ન હતા. વ્યક્ત મધ્યાની ભારત મધ્યમાં પછી એ વ્યક્ત થયા. અવ્યક્ત નિધનાની એવ નિધન મૃત્યુમાં ભાઈ પાછા અવ્યક્ત બની ગયા. આ બધા જ ભૂતાની આ સમગ્ર જગત આવું જ છે. અને બધા પંચમહાભૂત પણ એવા છે, એટલે જીવો પણ બધા એવા છે. એટલે ભીષ્મ દ્રોણ વગેરે બધા આવા જ છે. ભરાય ઉત્પત્તિ પહેલા અવ્યક્ત હતા, મધ્યમાં કેટલોક સમય વ્યક્ત થયા, વળી પાછા અવ્યક્ત થઈ જશે. એટલે આપણા જન્મ મૃત્યુ ગણી તો પણ જન્મ પહેલા અવ્યક્ત હતું, કોઈ જાણતો નથી. મૃત્યુ પછીમાં અવ્યક્ત છે. શીખ આપણે તો સર્જન ને પ્રલય એટલું બધું ના ગણીએ, તોય પણ માત્ર જન્મ અને મૃત્યુ ગણીએ તો પણ જન્મ પહેલા અવ્યક્ત હતું, જાણતા નતો. મૃત્યુ પછીમાં અવ્યક્ત થઈ, ક્યાં ભગવાન જાણે. વચમાં આ થોડો વખત વ્યક્ત થવામાં કેટલી કકડાટ છું. તત્ર કા પરિદેવના એમાં હોય પરિદેવના, એમાં આટલો બધો વિલાપ શું કરવા. આવું થાય ત્યારે પછી ગતાસું અગતાસુંશ્ચ નામ શોચંતી પંડિતા. આવી જ્ઞાન ધરાવનારા પંડિતો કહેવાય. તો ગતાસું અગતાસુંશ્ચ, જે ગયેલા છે નથી ગયેલા એના વિશે શોક કરનાર. અપરિહાર્ય અર્થ છે, કારણ કે જેનો પરિહાર ના કરી શકો એના વિશે શોક કરવાનો શું અર્થ છે. એ તો જાણે વિષય જુદો છે, હું તો આટલો જ લેવામાં આવ્યો. તત્ર કા પરિદેવના એ નથી લીધું, એ શોકનો વિષય નથી. એ હોત તો એ લીધું હોત, પણ અહીંયા વિષય કયો છે અવ્યક્તાદીની ભૂતાની. બધા જ ભૂત સમગ્ર જગત, પંચમહાભૂત આકાશ પણ એની ઉત્પત્તિ પહેલા અવ્યક્ત હતું, અને અવ્યક્ત નિધનાની એના નાશ પછી પણ અવ્યક્ત છે. વ્યક્ત મધ્યાની મધ્યમાં વ્યક્ત થયું. એટલે વર્તમાને બી તત્તથા આદૌ અંતે છે નાસ્તિ વર્તમાને બી તત્વ માટે એ વર્તમાનમાં પણ નથી. દ્વિતીય કૃષ્ણ અર્જુનમ પ્રતિ, આ પ્રકારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું. એટલે કે આ આકાશ છે અવકાશ, આકાશની અંદર જે અવકાશ આપવા પાણું છે એ મિથ્યા છે. આકાશમાં અસ્થિભાગે પ્રેર સત્ય છે, પણ આકાશ પણ જે છે એ મિથ્યા છે. સદા જ રૂપત્રયસ્ય અવકાશ સત્ય કિમ પ્રમાણ. તો આ સચ્ચિદ આનંદ અસ્થિભાગે પ્રિય આકાશ સત્ય આકાશમાં છે એમાં શું પ્રમાણ છે. ઇતિહાસ અનુભૂત એવો પ્રમાણ. આપ શા પર કહો છો કે આકાશમાં સચ્ચિદાનંદ અસ્થિભાગે પ્રિય છે, કે સચ્ચિદાનંદ આકાશમાં છે એનું પ્રમાણ છે. એ અનુભવ પ્રમાણ છે. અનુભૂતિ એવું પ્રમાણ બધી વખત ઉપનિષદ પ્રમાણ છે, ઉપનિષદ કરતા પણ અનુભવ પ્રમાણ છે. ટૂંકમાં આકાશમાં સચ્ચિદાનંદ છે એ બધા અનુભવ છે, એ સૌથી સરળ પ્રમાણ છે, સૌથી પ્રબળ પ્રમાણ છે અનુભવ. એ વાત 70મા શ્લોકમાં કહે છે. મૃદ્વત્તે સચ્ચિદાનંદાઃ અનુગચ્છન્તિ સર્વદા નિરાકાશે સદાદીનાં અનુભૂતિર્નિજાત્મની. મૃદ્વત તે સચ્ચિદાનંદઃ મૃદ્વત સર્વદા અનુગચ્છન્તિ. મૃદ્વત એટલે માટીની જેમ, મૃદ માટી, માટીની જેમ. ઘટાદિષુ યથા કાળત્રયવિવૃત અનુવર્તતે.
આ ઘડા વગેરેમાં જેવી રીતે ત્રણેય કાળમાં માટી અનુવર્તતે એટલે માટી રહેલી છે. ઘડાના સર્જન પહેલા, ઘડો છે ત્યારે અને ઘડાના નાશ પછી અથવા ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ત્રણેય કાળમાં, ત્રણ અવસ્થામાં જેવી રીતે ઘડામાં માટી અનુવર્તતે એટલે રહેલી છે, વ્યાપ્ત છે. એ દૃષ્ટાંત આપ્યું મૃદવત. મૃદ એટલે માટીની જેમ, એમ માટીનું દૃષ્ટાંત. માટી શું છે? ઉપાદાન કારણ. ઘડા વગેરેનું ઉપાદાન કારણ માટી છે એટલે એક ઉપાદાન કારણ દૃષ્ટાંત આપ્યું. આમ બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. એટલા માટે માટીનું ઉપાદાન, જે માટી ઉપાદાન કારણનું દૃષ્ટાંત એટલા માટે આપ્યું કે જેવી રીતે માટી ઉપાદાન કારણ હોવાના કારણે પોતાના કાર્યમાં, ઘડા વગેરેમાં વ્યાપ્ત હોય છે, સદા વ્યાપ્ત હોય છે. તેવી રીતે બ્રહ્મને ત્યારે જ ઉપાદાન કારણ કહી શકાય જ્યારે એ જગતરૂપી કાર્યમાં સદા વ્યાપ્ત હોય, સદા વર્તમાન હોય. બુદ્ધવત તે સચ્ચિદાનંદા અનુગચ્છન્તિ સર્વદા તથા તે સચ્ચિદાનંદા એ સચ્ચિત આનંદ અસ્થિ ભાગે પ્રિય સર્વદા અનુવંતવ્ય અનુગતમ એ ત્રણે અનુગચ્છન્તિ આ જગતમાં સર્વત્ર સદા રહેલા છે. એટલે કહ્યું ને અભિન્ના સચ્ચિદાનંદા ભિદ્યેતે રૂપનામની ખવાયજ્ઞર્જલોવીષુ દેવતીર્યં નરાદિષુ અભિન્ના સચ્ચિદાનંદા ભિદ્યેતે રૂપનામની ખ વાયુ અગ્નિ જલ પૂર્વી પંચમાભૂતમાં દેવ તિર્યક નરાદિષુ આ દેવ તિર્યક એટલે પશુ નર આ બધા પ્રાણીઓમાં જડમાં ચેતનમાં અભિન્ના સચ્ચિદાનંદામાં આ સચ્ચિદાનંદ અભિન્ન છે. આ સાત બધામાં સમાન રીતે રહેલા છે. ભિદ્યેતે રૂપનામની આ બધાને એક બે જુદા પાડનાર તો રૂપન નામ છે, બાકી બધામાં સચ્ચિદાનંદ એક સમાન રીતે રહેલા છે. જેમ ઘોડો કહો, કોડિયું કહો, પૂજો કહો, આ બધામાં અભિન્ન કયું છે? માટી. તો એકબીજાને જુદા પાડનાર કોણ છે? રૂપના. એટલા જ માટે ઉપેક્ષ નામ રૂપે સચ્ચિદાનંદ તત્પર. બસ એટલા માટે નામ રૂપ એની ઉપેક્ષા કરીને હંમેશા સચ્ચિદાનંદ તત્પર. આ સચ્ચિદાનંદ પર રહેવું છે. સમાધિ સર્વદા કર્યા હૃદયવા થવા બહી. એટલે ગ્રંથકાર ત્યાં કહે છે કે સદા સમાધિ, સદા પોતાના ચિત્તને અસ્થિ ભાવી પ્રિયની અંદર જ હંમેશા સમાહિત કરવું જોઈએ. અંદર ને બહાર ગમે ત્યાં જગત સાથે વ્યવહાર કરો ત્યારે પણ આ બધા નામ રૂપમાં એકબીજા ભિન્ન કરનાર, એકબીજાને જુદા પાડનાર તો નામ રૂપ જ છે પદાર્થમાં. દરેકમાં અસ્થિ ભાવી પ્રિય અનુગત જ છે. અનુગચ્છન્તિ સર્વદા. આ સચ્ચિદાનંદ કે અસ્થિ ભાવે પ્રિય એ ઉપાદાન કારણ છે. એ સર્વત્ર આ નામ રૂપા જગતમાં અનુગત છે, વિદ્યમાન રહેલું છે. નનુ આકાશમ વિહાય સદા વિરૂપત્રયમ કથમ અનુભૂતમ. ચાલો, આકાશમાં આકાશ છે, ભાષે છે, પ્રિય છે એમ કરીને આકાશ સાથે તો આપણને અસ્થિ ભાવે પ્રિય કે સચ્ચિદાન અનુભવ થાય છે. તો આકાશમ વિહાય, હવે બહુ મહત્વની વસ્તુ આવે. આકાશ વગર, આકાશ છે ત્યારે તો આપણે અસ્થિ ભાવે પ્રિય ને સચ્ચિત અનુભવી શકીએ છીએ. તો આકાશ છોડી દઈએ તો આકાશમ વિહાય સદા વિરૂપત્રયમ કથમ અનુભૂતમ. તો પછી આકાશ છોડી દઈએ ત્યાર પછી અસ્થિ ભાવી પ્રિય છે એનો કેમ અનુભવ થાય? અનુભવ થાય તો આકાશ હોય ત્યારે જ એનો અનુભવ થાય કે આકાશ ન હોય ત્યારે પણ અસ્થિ ભાવી પણ અનુભવ થાય? કેમ અનુભવ થાય? એવી આશંકાનો ઉત્તર આવે છે. નિરાકાશે સદાદીનામ અનુભૂતિ નિજાત્મને. નિરાકાશે, આકાશ જયારે ના હોય ત્યારે, આકાશ ન હોવું એટલે શું? આકાશ જયારે આપણી સભાનતામાં ના હોય. કશી વસ્તુ ન હોવું એટલે શું? મારી કોન્શિયસનેસમાં
અર્થાત મારી સભાનતામાં, મારા જ્ઞાનમાં નથી. હું જયારે આકાશની સભાન ન હોઉં, ટૂંકમાં આકાશની સભાનતાનો જયારે ત્યાગ કરવામાં આવે, પછી વસ્તુની સભાન હોઉં ઘડો, પણ મારી સભાનતામાંથી, મારા મનમાંથી હું ઘડાને દાડે છોડી દઉં. એવી રીતે અત્યારે આકાશ અનુભવ થઈ રહ્યો છે. કોઈ વસ્તુનો અનુભવ ક્યારે થાય? મારું મન જ્યારે એ વસ્તુનો સંપર્ક કરીને એનો આકાર ધારણ કરે ત્યારે. ટૂંકમાં ઇન્દ્રિય દ્વારા મનો જ્યારે વિષય સાથે સંપર્ક થાય ત્યારે આપણને એ વસ્તુનું જેમ કે ઘડાનું જ્ઞાન થાય. તો આપણા ચિત્તમાંથી ઘડાને છોડી દેવા માટે શું કરવું જોઈએ? આપણા ચિત્તને ઘડામાંથી નિવૃત્ત કરી દેવું જોઈએ, સંકેલી લેવું જોઈએ, ખેંચી લેવું જોઈએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ જગતના બધા પદાર્થો છે બહાર છે ને બહાર જ રાખો. એટલે કે ચિત્તને ત્યાં જવાના દો, ચિત્તને ખેંચી લો. તો એ આપણી એમાં આપણે સ્વતંત્ર છે. કશી વસ્તુની સભાનતા હવે કે ન હોવી એમાં આપણે સ્વતંત્ર છે. જો આપણે સ્વતંત્ર ઉપયોગ કરીએ તો, ક્યારેક સ્વતંત્ર હોતા નથી, જુદી વાત છે, પણ સ્વતંત્ર છે આપણા. ઘણી વાર શું થાય છે કે વસ્તુ છૂટતી નથી, તો એ જુદી વાત છે. ઘણી વાર વિચાર છોડવો પણ ચાલ જતો જ નથી. એમ ઘણી વાર વસ્તુ મગજમાં જાય જ નહીં, એમાં હું અસહાય બની જાઉં છું. એનું કારણ મારે રાગ દ્વેષ છે. રાગ દ્વેષને કારણે આપણે વસ્તુને છોડી ન શકીએ. પણ રાગ દ્વેષ ન હોય તો આપણે મુનસરી છે ને. અત્યારે માઇક્રોફોન એ પુસ્તક ઘડો, પછી આમ તેમ માઇક્રોમાં એવું કશું હોય કે મને પકડી જ રાખતું હોય તો ભાઈ આમ જોવું તો પેલું માઇક્રો મનમાંથી ના જાય, એવું થાય. તો એવું કશી આસક્તિ ના હોય, એવું કોઈ રાગ દ્વેષ ના હોય તો પછી આપણે વસ્તુને મને છોડી શકીએ. એવી રીતે આકાશ માટે કોઈ પ્રકારની આસક્તિ કે રાગ દ્વેષ ના હોય. અત્યારે આકાશની સમાનતા છે, જોડે સચ્ચિદ આનંદ કે અસ્થિભાગે પ્રિયની પણ સમાનતા છે. તો હવે એ આકાશને છોડી દીધું આપણા મનમાંથી, તો પછી સચ્ચિદાનંદ અનુભવ થાય કે ના થાય? અનુભૂતિ નિજાત્મની ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સતઃ. એ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે કે સતઃ અભાવ ના વિદ્યતે, જે છે એ ક્યારે ન હોય ન બને, જે નથી ક્યારે છે એમ ના બને. ઉભય બંનેનું જાણતે જાણે છે, તત્વ જાણે છે, એ તત્વદર્શી. એ બધું સમજાવવા માટે શંકરાચાર્ય મહારાજના ઘડાનું દૃષ્ટાંત કે ઘડો છે, બસ આટલું બધું ભાષે છે બધું ના, ઘડો છે. સન ઘટ, સન પટ, સન હસ્તી, ઘડો છે ઘડો. એ તો એટલે જેવી રીતે સ્વામીજી કહે ને કે ભાઈ આ ક્લે પોટ છે કે ભાઈ પોટી ક્લે છે, આ માટીનો ઘડો છે કે ઘણા રૂપમાં માટી છે? ખરેખર ઘણા રૂપમાં માટી છે. એવું કહેવા માટે શંકરમાં શું સન ઘટ, આ ઘણા રૂપમાં સત છે, સત ઘણા રૂપમાં છે, સત વસ્ત્રના રૂપમાં છે, સત હાથીના રૂપમાં છે, હાથી પણ આવી ગયા. સન ઘટ, સન પટ, સન હસ્તી. તો જેવી રીતે ઘડાની સાથે હંમેશા માટીનું જ્ઞાન રહેલું જ છે, અને કદાચ ઘડો આપણા ઘડાનું નામ રૂપ જતો તો માટી નથી જતી રહેતી, તેવી રીતે દરેક જ્ઞાનની અંદર સતનું જ્ઞાન રહેલું છે. અને કદાચ પણ નામરૂપ જતું રહે તો સતનું જ્ઞાન કેમ થાય? પ્રશ્ન ત્યાં કરે કે જયારે નામરૂપનું આપણે જ્ઞાન હોય ત્યારે સતનું જ્ઞાન છે, નામરૂપ ન હોય તો શું? તો કે નહીં, આ નામરૂપના સતને કારણે છે, સતનું જ્ઞાન નામરૂપના કારણે નથી. ઘડો હોય ત્યાં માટીનું જ્ઞાન થાય ને ઘડો ના હોય તો માટીનું જ્ઞાન કેમ થાય? એવું નથી. માટી છે માટે ઘડાનું જ્ઞાન થાય છે, ઘડો છે માટે માટીનું જ્ઞાન થાય જેવું નથી. તે રીતે સચ્ચિદાનંદ છે માટે અવકાશનું જ્ઞાન થાય છે, અવકાશ છે માટે નહીં. અંતેથી અવકાશ ન હોય તો પણ સચ્ચિદાનંદનું જ્ઞાન થવું જ જોઈએ. ક્યાં થાય? નિજાત્મની. એટલે આકાશ ત્યાં હોય, આ જગતના નામરૂપ ત્યાં છે,
અસ્થિભાવ વિપ્રય ક્યાં છે? એ ત્યાં નથી, એ ક્યાં છે? એ હું છે. આ રીતે બંનેનું જોડાણ થઈ જાય છે. દરેક અનુભવની અંદર આત્મા અનાત્માનું જોડાણ થઈ જાય છે. સત્યાનૃતે મિથુનીકૃત્ય, આ સત્ય ને મિથ્યા છે બંને મિથુનીકરણ થઈ ગયું તો જ રચના થાય, બાકી ના થાય. મિથ્યા સંભવી ના શકે અને સત્ય તો આત્મા સ્વરૂપ છે. એટલે કહે છે કે નિરાકાશે સદાદીનામ અનુભૂતિ નિજાત્મની. નિરાકાશે આકાશની જયારે સભાનતા ના હોય ત્યારે આ સદાદીનામ સચ્ચિદ આનંદ અનુભૂતિ ક્યાં છે? નિજાત્મની, પોતાના આત્મામાં. બસ એટલે આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ નામ રૂપ છોડી દો, જે રે સચ્ચિદાનંદ. એટલે કે હું, એટલે કે ભલે નામ રૂપ જગત ક્યાં છે, પણ જગતને સત્તા સુધી પ્રદાન કરનાર અસ્થિભાવ વિપ્રય ક્યાં છે? એ હું છે. એ પ્રકારે ધૂળીમાં પણ સમજાવે છે કેવી રીતે બ્રહ્મના જ્ઞાનથી જગતનું જ્ઞાન થાય. આ બધું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો હરિ ઓમ.